હાલ છે રસ્તા તમને બતાવવા છે, જ્યાં મોટા ભાગના રસ્તાઓ પર ગાબડાઓનું સામ્રાજ્ય છે। શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ રસ્તાની ખસ્તા હાલત, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા તે જાણવું પણ મુશ્કેલ બની જશે। ઉબડ-ખાબડ રસ્તાના કારણે અનેક લોકોને બેક પેઇનની સમસ્યા પણ થઈ છે। શહેરમાં સિઝનમાં 25,000થી વધુ નાના મોટા ખાડા પડેલા છે। ઝડપી રિપેરિંગના તંત્રના દાવા સામે હજુ પણ અનેક વિસ્તારોમાં રસ્તા એ જ રીતે બિસ્માર જોવા મળી રહ્યા છે। આ લગભગ છેલ્લા 6-8 મહિનાથી આ 4 રસ્તાથી લઈને કે આગળ સુધી એ ખોદીને મૂકી દીધું તો હજુ સુધી કંઈ સરખું લેવલ કરવા આવ્યા નથી। આ અમે અમારી જાતે ઉપર કામ ચાલે છે જે ભાઈનું, એ કામનું બધું પુરાણ અહીંયા નખાઈને લેવલ સરખું કર્યું છે, નહીં તો ખાડા જ હતા અહીંયા આગળ કેટલાક લોકો તો ત્યાં આગળ 4 રસ્તા પાસે ખોદેલું છે ત્યાં પડી પણ ગયા છે। બહુ સમસ્યા થાય છે, આવવા જવામાં બહુ તકલીફ થાય છે, કસ્ટમરોને તકલીફ થાય છે। આ 6-7 મહિનાથી આવું થઈ ગયું છે। હીરાભાઈ ટાવર 4 રસ્તાની બી બહુ ખરાબ હાલત છે, બધા ખડ્ડા થઈ ગયા છે, આવવા જવામાં રસ્તામાં તકલીફ થાય છે। વરસાદ પડે છે તો પાણી બહુ ભરાઈ જાય છે, ટ્રાફિક ને પણ બહુ તકલીફ પડે છે। અને હું અહીંયા અપોલોમાં જોબ કરું છું તો સર મારા અહીંયા કસ્ટમર બી કોઈ આવતું નથી દવા લેવા માટે। આ રોડના પોઝિશન એવી છે ને તો અહીંયા કોઈ કસ્ટમર બી દવા લેવા નથી આવતું। આ આજુબાજુવાળા સિવાય કોઈ આવતું નથી અહીંયા, કારણ કે રોડની હાલત બહુ ખરાબ છે। અમદાવાદ શહેરમાં હાલ તો વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ શહેરના એક પણ માર્ગની હાલત એવી નથી કે જ્યાં વાહન ચાલકો આરામથી વાહન ચલાવી શકે। આપ જોઈ શકો છો શહેરના મણિનગર વિસ્તારમાં જે 4 રસ્તા છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થીગડામાર.com કામગીરી કરવામાં આવી રહી છે, એટલે કે રોડ આખો જે ધોવાઈ ગયેલો છે તેના ઉપર હાલમાં હોટમિક્સ મટીરિયલ નખાવવામાં આવી રહ્યું છે અને શ્રમિકો દ્વારા પગથી તે મટીરિયલને દબાવવામાં આવી રહ્યું છે। એટલે અન્ય કોઈ મશીનરી નથી કે જે ભારપૂર્વક તેની ઉપર ફેરવવામાં આવી શકે। એટલે પ્રજાની આંખમાં ધૂળ નાખવા બરાબરની આ કામગીરી છે। પેચવર્કના નામની આપ જોઈ શકો છો રોડની ઉપરનો ડામરનો જે આખું લેયર છે તે ગાયબ થઈ ગયું છે અને હવે જે ખાડા પડ્યા છે તેની અંદર આ પ્રમાણે મટીરિયલ નાખવામાં આવી રહ્યું છે। એટલે જેટલા પણ શહેરમાં સ્થળો છે હાલ મોટા ભાગના વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ છે અને તંત્ર ફક્ત આ ગાબડા પૂરવાની કામગીરી કરી અને સંતોષ માનતો હોય તેવું લાગી રહ્યું છે। શાસકોના દાવા, તંત્રના દાવા હાલ સંપૂર્ણ નિષ્ફળ નીવડતા હોય તેવું હાલ શહેરની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।